હેલો ફ્રેન્ડ્સ, આપણી આજની રેસીપી છે મકાઈના મમરા. તો સૌપ્રથમ આ મકાઈના મમરાને મેં ડ્રાય રોસ્ટ કરી લીધા છે અને આ તેના ઇન્ગ્રેડિયન્ટ્સ છે જેને આપણે હવે વઘારીશું. સૌપ્રથમ આપણે તેલમાં હળદર નાખવાની છે, ત્યારબાદ હિંગ નાખવાની છે. ત્યારબાદ તેમાં ચાટ મસાલો પાવડર નાખવાનો છે, મરી પાવડર નાખવાનો છે અને લાલ મરચું કશ્મીરી પાવડર નાખવાનો છે અને સ્વાદ અનુસાર મીઠું. આપણા મકાઈના મમરા હવે વઘારાઈ ગયા છે, તો આપણે એને સર્વ કરીએ. આ મકાઈના મમરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ રેસીપી તમને ગમી હોય તો એને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ.